ચલોડામાં ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો। ધોળકા તાલુકાના ચલોડા ગામમાં બિરાજમાન રાજમાન રાજેશ્વરી શ્રી ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ અતિ ધામધૂમથી ઉજવવામાં આવેલ। ત્યારે આ દિવસે માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવેલ। માના ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને સાંજે કેક કાપવામાં આવેલ। ત્યારે ખોડિયાર માતાજીનો જય જયકાર બોલાવવામાં આવેલો હતો। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટી કૌશિકભાઈ વ્યાસ, હર્ષદભાઈ પટેલ, વત્સલભાઈ પટેલ, પિયુષભાઈ વ્યાસ, ચંદુભાઈ પટેલ વગેરે મહાનુભાવોના માર્ગદર્શન નીચે તેમજ તેમની ઉપસ્થિતિમાં પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો। કીર્તિભાઈ દવે, આપણું ગુજરાત, અમદાવાદ। આ મૂર્તિ 376 વર્ષ જૂની છે, જે ઓરિજિનલ માતાજીનું સ્થાનક કહેવાય છે। આજે ખોડિયાર જયંતિએ માતાજીને અન્નકૂટ ધરવામાં આવેલો છે। આ મૂર્તિ ખેરવાડા રાજસ્થાન બનાવી 2006માં માતાજીનો પાટોત્સવ યોજી ભવ્ય પાટોત્સવ સાથે માતાજીની અહીંયા સ્થાપના કરેલી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।